નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર નજીક આવેલ વક્તાપુર ગામ પાસે યાત્રી સુરક્ષા અભિયાન। પશ્ચિમ રેલવે આરપીએફ અમદાવાદના નિર્દેશાનુસાર હિંમતનગર આરપીએફના પીએસઆઈ હરીશ ચૌહાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા આજરોજ 3/3/2025ના હિંમતનગરની નજીક આવેલ વક્તાપુર ગઢા ગામ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આજુબાજુમાં રહેતા ગામના લોકોને બોલાવી હિંમતનગરથી ખેડબ્રહ્માની નવી બ્રોડગેજ લાઇનનું કાર્ય ચાલુ હોવાથી તેમજ થોડા મહિનામાં નવી રેલગાડીઓ પણ ચાલુ થઈ જવાની હોવાથી આજુબાજુના રહેતા ગામના લોકોને રેલવે લાઇન પર નહીં ચાલવા, પોતાના પાલતુ જાનવરોને રેલવે લાઇનની આસપાસ નહીં લાવવા તેમજ પોતાના બાળકોને રેલવે લાઇનથી દૂર રાખવા તેમજ રેલવે લાઇન તેમજ ગાડી પર પથ્થર નહીં ફેંકવા બાબત જાગૃત અભિયાન કરવામાં આવેલ। આ બાબતનું કડક રીતે પાલન કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવેલ। આ બાબતનો અમલ ન કરવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે તે બાબત પણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ। સોએબ પ્રોફેસર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમને એટલા માટે રોક્યા છે બેન, તમે અહીં મોટી એવું આપણે અહીંયા છે ને, એટલે હવે આના ઉપર મોટી ગાડીઓ ચાલશે। આ લોકો જો કેટલાક દિવસોથી મહેનત કરે છે, આપણે ઇલેક્ટ્રિકની ગાડીઓ બી ચાલશે, મોટી ગાડીઓ ચાલશે। એટલે આપણે ધ્યાન રાખવાનું રેલવેના પાટા ઉપર નહીં ચાલવાનું। આપણા ગાય ભેંસ જાનવર હોય, આપણા છોકરાઓ હોય, કોઈ મોબાઈલ યરફોન લઈને કરતા હોય, એ લોકોને કહેવાનું કે આવો બનાવ ન બને। એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, એટલા માટે તમને સમજાય। હવે ખોટું નહીં લેવું।